હેલો મિત્રો, બધાને મારા નમસ્કાર. કેવું છે બધાને મિત્રો? સારું છે. હું અપેક્ષા કરું છું કે બધાને સારું જશે. તો અને આજે હું ગામડા વિશે વાત કરવાનો છું. તો એ પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો. તો હું આજે ગામડા વિશે 2 શબ્દ બોલવાનો છું. તમે ધ્યાનથી સાંભળજો તો બોલી રહ્યો છું અને સાંભળો. ગામડાનું જીવન એટલે ખૂબ મોજ મસ્તીવાળું જીવન. કારણ કે ગયા મહિના હું ગામડે ગયો હતો. કેમ કે મને પણ બહુ મજા આવી અને ગામડે જે રહેતા હશે તેમને પણ બહુ મજા આવતી હશે. કારણ કે સવારમાં ઉઠો તમારો દિવસ સારો જાય. કારણ કે સવારમાં તમે જોવા જાવ તો પશુ પંખી અને દરેક અલગ અલગ જીવજંતુનો અને તમે જોવા જાવ તો દરેક પ્રાણીઓનો અવાજ સાંભળવા મળે સવારમાં. અને તમને ખૂબ મજા આવે આ અવાજો સાંભળીને. કેમ કે તમારો દિવસ સારો જાય. ચકલીઓ છે કે જે કાગડા છે, જે મોર છે, સવારમાં આ બધા અવાજો સાંભળવા મળે. તમે જોયું હોય તો હવે તો ગામડાઓમાં દરેક જગ્યાએ ગામ તમે જોયું હોય તો મોરલા ગોઠવવામાં આવ્યા છે. કેમ કે હું ગયા મહિને જ ગામડે ગયો હતો એટલે મને ખબર છે. અને 6 વાગે એટલે મોરલાનો પણ અવાજ આવે. શું મોજ આવે ગામડાની જિંદગી એટલે. ગામડાની જિંદગી મને પણ થોડોક સમય રહ્યો કે મને પણ એમ રહી ગયું હું પણ ગામડે જતો હતો કેવી મજા આવે. અને હું ગયા મહિને ગામડે ગયો તો મને ખૂબ મોજ મસ્તી કરી અને મેં ફૂલ મોજ કરી. અને ગામડે ગયો પણ એવું લાગ્યું કે હું ક્યાં આવી ગયો. અને સવારે ઉઠીને જોઉં તો શાંત વાતાવરણ, આખો દિવસ આપણો સારો જાય. તમે જુઓ તો ગામડે સારું વાતાવરણ છે, શુદ્ધ વાતાવરણ છે. અને તમે જુઓ તો ઠંડો વાયરો પવન આવતો જાય. રાતે પણ મસ્ત પવન હોય. રાતે લોકો ત્યાંના વહેલા સૂઈ જાય 8 વાગ્યામાં. અને તમે દેખો તો તમને એવું લાગે કે રાતે 8 વાગે સૂતાય તો તમને એવું લાગે હજી તો રાતના 12 વાગી ગયા. પણ આપણે જ્યારે ટાઈમ દેખીએ તો 8 વાગ્યા હોય. પણ ત્યાંના લોકોનું જીવન બહુ મસ્ત છે અને ત્યાંના લોકોનું જીવન જીવવા જેવું છે. અને ત્યાં તમે જજો ગામડે પર, તમને પણ મજા આવે. તમારે કોઈ પણ ગામડે તમે પણ જજો, તમને ખૂબ મોજ આવતી હશે. મને ખબર છે કે હું ગયા મહિને ગયો તો મેં ખૂબ મોજ મસ્તી કરીને આવ્યો છું. અને મને પણ ખૂબ મોજ. આથી હું કહેવા માગું છું કે તમે લોકો પણ જો ગામડામાં રહેતા હો તો તમને પણ મજા આવતી હશે. તો તમે પણ અવનવા વિડીયો શેર કરતા રહેજો અને મારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરી દેજો. અને આવતા નવા વિડીયોમાં મળીશું. તારીખ રજા લઈશું.